बोलूं मैं कि प्रैक्टिस कर ली तारे तो ना થઈ જશે બેટા આપણો વાંધો નહીં ને પહેલા પાંચ મારે બ્લોક કરી નાખ્યો છે એમને શું કરવું ડિસ્ક્લેમર દરેક સોના પહેલા આવે છે કોઈ અત્યારે ડિસ્ક્લેમર આવે યુટ્યુબમાં એવું થઈ ગયું કે ડિસ્ક્લેમરમાં આ એક મિમિક્રી કોમિક એક્ટ છે આનો ઉદ્દેશ્ય કોઈ પણ પ્રકારના મહાનુભાવ એમની મનોવૃત્તિને હાનિ ઠેસ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું નથી. આમ એક્ટ માત્ર રમૂજ પૂરતું છે એટલાનો મન પર ના લેતા. બાકી તમોની તસરીફ લઈને બેસી જશે એવી આશા રાખું છું. તો આપણા હોસ્પિટલની પહેલી શરૂઆત તો કહીએ તો અપૂર્વ સરની એન્ટ્રીથી જ થાય. ગ્રેઝા આ બાજુથી એન્ટ્રી લેશે. અપૂર્વ સર ગાડીમાં મસ્ત ચશ્મા તો હોય લાઈન ઉભી રહી ગાડી તો કે લાઈનર નહીં અમને તો સ્મૂથ ગાડી છે. સરની એન્ટ્રી વાળી મસ્ત દરવાજો ખોલે બહાર મસ્ત ચાલતા રિસેપ્શનમાં મળ્યા ગુડ મોર્નિંગ હાય હેલો હાય એમની ઓફિસમાં બેઠા પેશન્ટ યાર જોઈને બેસી ગયા તો ભાઈ તો પેશન્ટ યાર તો ભાઈ મેં ના દીધા while sister was good morning sir. Sir good morning very good morning. So patient આવે છે આવે છે તો આવા તો કોઈ વાત નથી આપણે મજા તૈયાર છે. હવે પહેલી પેશન્ટ હવે આજ પેશન્ટ નરેન્દ્ર સરની એબી મોસ્ટ ઓફલી નરેન્દ્ર સર 10:30 વાગે આવે. Good morning. અને જો વહેલા આવી ગયા હોય તો એમના ક્લાસ ચાલતા હોય છે એ દરમિયાન જો કોઈ પેશન્ટ આવી જાય હવે પેશન્ટ રિસેપ્શન પર કહેવા નહીં રહેતું નીચે કહેવા નહીં રહેતું સીધું વીઆઈપી પેશન્ટ છે અમે સીધા પૂછીશું ના એ સીધા પૂછ્યું અહીંથી સીધું મેં કમિંગ સર સરના ક્લાસ ચાલુ છું. પેશન્ટ જી સર હવે પેશન્ટ બહાર આવ્યું. હવે અહીંયા શ્રુતિ સિસ્ટર ને સ્તુતિ સિસ્ટર રહ્યા. હવે પેશન્ટ નરેન્દ્ર સર પછી ઓળખતો હતો એમને જ ઓળખે એટલે સીધું એમને કટ કરી યાર આવું કરો કે આ સોને મલાવું છો મારે પ્લીઝ એક જલ્દી કરો ને યાર હવે જો મારા પેશન્ટની હાલત કેવી થઈ ગઈ છે. હવે બેવની વચ્ચે આણાકાની ચાલી રહી છે. સ્તુતિ કહે છે કે સ્તુતિ તું છે આનાકાની કરતા કરતા શ્રુતિ સ્તુતિને મોકલે છે. શ્રુતિ સિસ્ટર મે આઈ કમ ઇન સર સર કે બોલે अब हमें गीत कैसा तो रमूज માટે ગીત બેસાડ્યું. શ્રુતિ સિસ્ટર મેં કહ્યું સર कैसे तो नहीं थोड़ा करो इंतजार. स्टूडी सिस्टर એવું કે સર ભાઈ હાજી કરતી હું इंतजार. હવે સ્ટૂડી સિસ્ટરની વાત કરો એમનો ટોપિક નીકળ્યો છે તો સોરી એમની એક મસ્ત ટેલેન્ટ છે. અમારા ગ્રુપમાં આવી કઈ વાત થતી ને
તો અમે બધા હસીએ છીએ ખડખડાઈને હા 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 હા. આમાં બધાની મસ્તી ચાલતી હોય. શ્રુતિ સિસ્ટર અમને અમે બધા હસી રહ્યા અને પછી છેલ્લે એમને શું થતું? અરે મારા જેવો માણસ હોય તો ગુંજ્યા ભાઈ ઉપર બીજો તો બધા શું પૂછવા નહીં મારા ભાઈ. શું કરવાનું? થોડું કામ મારા જેવો તો સમજે રહી રહ્યો. સચિન જેવો હોય તો શું થાય? બાબુદાસને બોલાવવા પડે પછી પણ પછી વાત કામિસાની એન્ટ્રી કરે છે. કામિસાની ગાડી આઈ ઉભી અમારા લાઈનમાં વાત નહીં કરતો નહીં સર એટલે આઈ ઉભી और सबने कॉमन कही ना स्टेप के एमना हाथમાં શું રહે તો એમનો સ્ટેનલેસ સ્ટીલનો બોટલ અને હાથમાં પાકી અને જાણે હોસ્પિટલના હીરોની ચશ્મા તો હોય સ્ટેનલેસ સ્ટીલનો બોટલ હતું. ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ. અહીં બેઠા પેશન્ટ આવો દવા લખી દો ઓકેનું કોમન ડાયલોગ. આમાં પિક્ચર એવું છે ને બોસ હું તમને કહું કે આ પિક્ચર એવું છે ને બોસ કે તમારે જેમ આપણે આંખના નંબર કાઢીએ એમ તમારે કાનના નંબર કાઢવા પડે. એટલે હું તમને એક ઓડિયોમેટ્રીનો રિપોર્ટ લખી દઉં. તમે આ કોઈ બેંકની પાસે છે બેંક નામ બોલી સેન્ટ્રલ બેંક બેંકની પાસે છે ઓડિયોમેટ્રીનો રિપોર્ટ કાઢે તો પિક્ચર ક્લિયર થઈ જશે આપણું. હવે મેડમની વાત કરું મેડમને તો મેડમને મેં કદી જોયા નહીં પણ એમની જોડે આમ એક સીન તો બનતો રહે કે કોવિડ પતી मैडम आया नहीं थी सर ने ऑफिस में મળવા ગયા માલિક બહાર આવ્યા તો મેડમ કઈ પ્રોબ્લેમ એટલે મેડમ સીધા ગયા એમની કેબિન. ત્યાં સુધી અપૂર્વ સર બહાર નીકળ્યા આનંદ કાકાના તકલા ફોટા બોલાવે આનંદ કાકા મસ્ત બાજુ અપૂર્વ સર આનું મસ્તી કરતા કરતા નીકળી જાય. મેડમ આયા બહાર આઈ લિફ્ટ આગળ આવીને ઉતારે આમ કરી નામ કરી પછી અહીંથી બૂમ પડે કે મેડમ સર નીચે ગયા. એટલે મેડમને કેવું મેડમ વચ્ચે ભૂલી જાય કે શૈલેષભાઈ આપણી હોસ્પિટલમાં એવું પણ કે દોડતો ભૂલો તમે કલ્ચર માં એકદમ શું ગાડી ચાલી રહી બીજા એક છે જેમને દોડતો ઘોડો તો નહીં પણ કરેક્ટ કહી શકીએ નેલ્સન ઉપસ્થિત છો ને? હવે તમે લોકો ગ્રુપમાં બેઠા નેલ્સન બ્રધર એક જણનો અવાજ સંભળાય ને એટલે ખબર નહીં અમને ખીલા વાગે પાછળ કે કાંટા ચડે છે મને નહીં ખબર પડતી. અને છે કોકીભાઈ અરે નેલ્સન જીવો ખબર નહીં આગળ કોઈ એમાં રહ્યો હશે તો હવે બીજા કેરેક્ટરની યાદ કરો. જીતુભાઈ
તો એમનું દર વખતે એક જ કોમન શું કહેવાય સિગ્નેચર પોતાનું મોઢાનું રૂપ કહીએ ને કોઈ પણ એક્સપ્રેશન નહીં આવું એક્સપ્રેશન મને યાદ છે વચ્ચે કંઈક અબુલા સર એમને શીખવામાં હતા કે આવું નહીં કંઈક આવું કરવાનું અને એમને એક્સપ્રેશન જીધું આવું ચાલતું હશે હા સર एंड करता कहूँ क्या मारा बहुत खतरे गया मैं तो विचार करो शिवानी सिस्टर એમને ખબર નહીં એટલું બધું જોશ હોય છે અમુક વાતનો મુકેશ ભાઈ ચો લેવાના છે સેમ્પલ એક વખતે ઉઠા ગયા કેન્દ્ર નાખવાની હતી આનું બ્લડ સિસ્ટમ હતા તો આ ખાડામાં આવશે ખાડામાં ખાડો આવી ગયો ખાડામાં એટલે લઈ લો મસ્ત રસો મસ્ત લાસ્ટ બટન મારી સાઉન્ડ એમની એન્ટ્રી કહો તો 12:30 થી લઈને 1 વાગ્યા સુધીમાં બધા ડિપાર્ટમેન્ટમાં એન્ટ્રી હોય કેમ છો ભાઈ મને કેવું છે હવે એમનો પ્લસ પોઈન્ટ એમની મધુર ડાયલ કહીએ એકદમ જોલી માણસ કંઈ પણ એમનું શું કહેવાય કે કોઈને વળતા હોય તો એકદમ મીઠું બેટા નો હોય ને અહીંયા મારે બધું સેટ કરવાનું મારે ડ્યુટી કરવાનું યાર આ તમે આવો એન્ડ ટાઈમે ન આવો તો કેમનું ચાલે